વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં થયેલા મોપેડ ચોરીની ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અકોટા વિસ્તારમાં થયેલી મોપેડ ચોરીના ગુનાનો પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વાડી મહાદેવ તળાવ 4 રસ્તા પાસે એક શંકાસ્પદ હોન્ડા ડેસ્ટિની મોપેડ સાથે ઉભો છે. પોલીસે તપાસ કરતા આરોપી તરુણ ઉપેન્દ્રભાઈ શુક્લા ઉંમર વર્ષ 32 પાસે વાહનના કોઈ કાગળો મળી આવ્યા ન હતા અને સંતોષકારક જવાબ ન મળતા તેની કડક પૂછપરછ હાથ ધરાઈ હતી. આરોપી તરુણે ગત તારીખ 22 ફેબ્રુઆરીના રોજ આણંદ જવાનું હતું. તેની પાસે પોતાનું વાહન ન હોવાથી તેણે પોતાના જ રહેણાંક એપાર્ટમેન્ટ મહાત્મા ગાંધી હાઇટ્સમાં રહેતા અન્ય રહીશની મોપેડ ચાવી સાથે જોઈ હતી. તકનો લાભ ઉઠાવી તેણે આ મોપેડની ચોરી કરી હતી અને ત્યારબાદ તે છુપી રીતે આ વાહન ફેરવતો હતો. પોલીસે અંદાજે ₹88,000ની કિંમતનું હોન્ડા ડેસ્ટિની મોપેડ કબજે કર્યું છે. આ ચોરી અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો નોંધાયેલ હતો, જેથી વધુ તપાસ માટે આરોપીને અકોટા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.